ડભોઈ તાલુકાના અરણિયા ગામનો મુખ્ય માર્ગ મૃત્યુ ઘંટ સમાન. જર્જરિત ગરનાળું અને તૂટેલા રસ્તાથી ગ્રામજનો મુસીબતનો સામનો કરી રહ્યા છે. ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર અરણિયા ગામના માર્ગ પર જોવા મળી રહ્યું છે. અરણિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું ગરનાળું અત્યંત ગંભીર હાલતમાં છે. એક તરફથી નાળું સંપૂર્ણપણે બેસી ગયું છે તો બીજી તરફ વરસાદ કે અન્ય કારણોસર રોડનું ધોવાણ થયા બાદ આજ દિન સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રસ્તા અને નાળાની હાલત જોઈને સ્પષ્ટ જણાય છે કે કોઈપણ જવાબદાર અધિકારીએ લાંબા સમયથી આ વિસ્તારની મુલાકાત લીધી નથી. નિયમ મુજબ અંતરિયાળ ગામોમાં અધિકારીઓની વિઝિટ સમયાંતરે થવી જોઈએ, પરંતુ અહીં સ્થિતિ તદ્દન વિપરીત છે. એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ પોતાની એસી ઓફિસો છોડીને જમીની હકીકત તપાસવાની તસદી લેતા નથી. એક બાજુથી નાળું બેસી ગયું હોવાથી ભારે વાહનો તો ઠીક, પદયાત્રીઓ માટે પણ પસાર થવું જોખમી બન્યું છે. રસ્તો ધોવાઈ ગયા બાદ માત્ર થીગડા મારવા કે નવો રોડ બનાવવાની તસદી લેવાઈ નથી, જેના કારણે વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ગ્રામજનોમાં રોષ છે કે શું તંત્ર ત્યારે જ જાગશે જ્યારે કોઈ અકસ્માતમાં કોઈનું જીવ જશે? શું કોઈ મોટી હોનારત થયા પછી જ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે? અરણિયા ગામના રહીશો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગરનાળાનું નવું નિર્માણ કરવામાં આવે અને તૂટેલા રસ્તાને પાકો બનાવવામાં આવે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.